જય માતાજી। આજે ગળ્યું ખાવાની ઈચ્છા થઈ, રજાનો દિવસ હતો એટલે વિચાર્યું કે ઓછા ઘીમાં શું બની શકે। એટલે મેં મારા ઘરમાં મખાના પડ્યા હતા તો મખાના લીધા છે, થોડા કાજુ લીધા છે, મિલ્ક પાવડર લીધો છે, કોપરાનું છીણ લીધું છે, એક વાટકી ખાંડ લીધું છે અને એલાયચી અને જે આપણે રૂટિન દૂધ હોય એ મેં 500 જેવું દૂધ લીધું છે। તો આટલામાંથી જ આપણે સરસ મજાની એક મીઠાઈ કાજુ કતરી જેવી જ બને છે આપણે બનાવીશું। સૌ પહેલાં મેં એક કઢાઈ લીધી છે, કઢાઈની અંદર આપણે મખાના થોડા થોડા શેકી દેવાના છે। કંઈ પણ ઘી બી કંઈ લેવાનું નથી, તેલ ઘી કંઈ, એમનેમ જ એને ગરમ કરવાના છે અને સતત હલાવતું રહેવાનું છે જેથી નીચે ચોટે નહીં અને કાળા પણ થાય નહીં। જો આપણા મખાના શેકાઈ ગયા છે, એની સ્મેલ પણ આવે છે અને તમે જોઈ શકો છો કે તરત એની અંદર જે ભેજ હતો એ બધો શેકવાથી જતો રહ્યો છે। હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે એની અંદર આપણે કાજુને થોડા ફ્રાય કરી દઈશું। કાજુ આપણા શેકાઈ ગયા છે, એને પણ આપણે એક બાઉલમાં, હવે આપણે જે મખાના શેક્યા હતા એનો પાવડર બનાવી લઈશું। જો સરસ રીતે તમે જુઓ છો કે સરસ રીતે આપણા મખાના દળાઈ ગયા છે। બધાને ખબર છે કે મખાના શરીર માટે બહુ જ સારા છે। એ હવે આપણે કાજુને એ રીતે દળી દઈશું। મખાના બરફી બનાવવા માટે સૌથી પહેલાં મેં એક કઢાઈ લીધી છે, એની અંદર ફૂલ ફેટનું 500 ગ્રામ જેવું મેં દૂધ લીધું છે। હવે દૂધને આપણે ગરમ થવા દેવાનું છે। એની અંદર દૂધની અંદર જ આપણે જે એક વાટકી ખાંડ લીધી હતી એને નાખી જ દેવાની છે, એટલે દૂધ સાથે એ પણ ગળી જશે અને ધીરે ધીરે હલાવતા રહેવાનું છે જેથી નીચે દૂધ ચોટે નહીં। ફૂલ ગેસ ઉપર જ આપણે આ ક્રિયા કરવાની છે। દૂધ આપણું ઉકળી ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે, તો આપણે થોડું દૂધ આપણે લઈ લેવાનું છે। એની અંદર આપણે જે મિલ્ક પાવડર છે એ અંદર નાખી દેવાનો છે અને મિલ્ક પાવડર ગરમ દૂધની અંદર જ આપણે આ મિલ્ક પાવડરને ઓગાળવાનો છે। ચમચીથી એની અંદર લમ્સ ના રહે એ રીતે આપણે ઓગાળી દેવાનું છે। જો મેં કાજુની કતરણ લીધી છે, આપણે પિસ્તાની પણ લઈ શકીએ છીએ, આપણા ઘરમાં જે અવેલેબલ હોય એ લઈએ। સરસ મજાની આપણી મખાનાની બરફી તૈયાર છે। હવે એના આપણે સરસ મજાના પીસ પાડીશું। સરસ મજાની કાજુ કતરી જેવો જ સ્વાદ જુઓ તમે જોઈ શકો છો કેવી સોફ્ટ અને ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ અને હેલ્ધી, વગર ઘીનો એક ટીપું પણ ઉપયોગ કર્યો નથી અને સરસ મજાની મીઠાઈ બનાવી છે।